વેલકમ બેક ટુ માય યુટ્યુબ ચેનલ ગાઈઝ. આજનો બ્લોગ શિવરાત્રિ પૂજન છે અને અમે રિવરફ્રન્ટ જોઈ શકો છો તમે. હું ફૂલ બજાર જઈ રહી છું. તો ગાઈઝ અમે ઘરે આવી ગયા છે. તમે કહેતા હશો મને કે તે માર્કેટ કેમ ના બતાવ્યું, પણ ત્યાં ઓલરેડી બહુ જ ભીડ હતી શિવરાત્રિના લીધે થઈને. અને ઉપરથી એ રિવરફ્રન્ટ પાસે છે એટલે તમને ખબર છે કે બહુ જ ભીડ એટલે બહુ જ ભીડ રહે છે ક્યાં. અને ત્યાંથી હું કેટલા બધા બેલપત્ર લાવી છું, તમે જોઈ શકો છો. બેલપત્ર વધારે લાવવાનો મતલબ એ હતો કારણ કે હું 108 બેલપત્ર ચડાવું છું શિવરાત્રિના દિવસે, અને એ પણ આખા હોવા જોઈએ બેલપત્ર, અડધા નહીં, તૂટેલા પણ નહીં, પણ એક ડાળીમાં 3 પૂરા હોવા જોઈએ. તૂટેલું બિલકુલ ના હોવું જોઈએ. જોઈ શકો છો તમે. તો આપણા બેલપત્ર રેડી થઈ ગયા છે અને હવે હું માળા બનાવી રહી છું ભગવાનની ફૂલની. કંઈક અલગ અલગ રીતના મેં મિક્સ જે લીધા છે બધા ફૂલ, વ્હાઈટ, પછી યલો, પછી ડાર્ક યલો, એ રીતના લીધા છે. તો સવારની બધી તૈયારી થઈ ગઈ છે અને હવે મારો કાનો ઉઠી ગયો છે તો હું એને થોડોક રમાડી લઉં. Okay, hi. Hi everyone. My name is Devik. શંકર ભગવાન એમ કહે છે મન કીધા પહેલા તમારી જ છોડી દે, તમે વિચારો. મેં તો એવું કર્યું જ નહીં, ભગવાનને ખબર. હું કોઈ દી દૂધમાં પાણી નથી નાખતી, આખા દૂધની જ પૂજા કરી, ભલે અંદર થોડુંક જ હોય. તો એ તમે મારા પપ્પાને કેટલું બોલો, પણ પૂજા તો હું વ્યવસ્થિત જ કરતી હતી, એટલે તો તારા પપ્પા જેવા મને મળ્યા. ભલે આમ ક્યારેક ખીજાય એટલે બોલી લે, બાકી એના મનમાં કોઈ પાપ નહીં. બીજું તો કોઈ પાણી ભરતી. બાનો બગડવો.
ચોકલેટ નાસ્તી મારે કેમ રમવાનું નમો પાર્વતી પતે હર હર મહાદેવ. આ 5 તત્વની દાળ છે, જેમ કે મસૂરની દાળ આવે છે, મગ આવે છે, આખા મગની દાળ, પછી કાળી ઉડદની દાળ અને લાલ મસૂર, તુવેર, એવી રીતના 5 તત્વની દાળ આવે છે, મેં ચડાવી છે. આ 108 બેલપત્ર છે, જેમાં હું એક બેલપત્ર સાથે એક શ્લોક બોલીશ. શ્લોક છે: ઓમ બ્રહ્મકં યજામહે સુગંધિમ પુષ્ટિવર્ધનમ પૂર્વારુકમેવ બંધનારે મૃત્યુ મોક્ષીયમામૃતા. આ શ્લોકનું પણ એક મહત્ત્વ છે શિવરાત્રિના દિવસે.
Thank
તમે તો ઘેર લઈ જાઓ છો. હા લઈ લો. નામો ઉભા રહો અંદરથી વિડીયો ઉતારી લઉં હા તું લઈ લે બેટા. આ છે માઇક એન્ડ સ્ટુડિયો. મને અમે લોકોએ જે શિવરાત્રિના દિવસે મંડળવાળાને ભેટ આપ્યો છે. ડબલ અવાજ આવું, સિંગલ અવાજ આવું. કોઈ મારતો કાઢ પકડો. બોલો. ગાના હતું ઓલું મોટું જ ભજન ગાય. પપ્પા બોલો. પપ્પા ગીત ગાઓ. ગીત ગાઓ માઈક માં લ્યો. પપ્પા તમે પપ્પા તમારો વારો. તમારો હજી તો હું નાવા જાઉં. જા માને બોલાતા કાન જા એ બોલો જોડથી તો બોલ થોડું. પણ ઈ જલ્દી બોલતી જ નહીં. લાવ મારો પકડ લે ફરી મારો હું બોલી જાઉં. એમ નહીં મને માયા લગાડી રે. ચલો સિંગર બધા આવી જાવ. મને ગાવા દેના સોંગ આપો. તમારા મંડળ માટે લાયા છે. તો હવે સાંજ પડી ગઈ છે અને 4 પોરની 4 પૂજા મારી થઈ ગઈ છે. આઈનો 4 આરતી તમને ના બતાવી શકું કારણ કે બહુ મોટો બ્લોગ થઈ જાય. અને અમે મંદિરે આવી ગયા છીએ. આ અમારું મંદિર છે અને અહીંયા ભજન મંડળી બધા બેઠા છે જેને આપણે ભેટ આપવાનું છે. માં ઉભા થાવ ને પણ ઉભા થાવ પહેલા બોક્સ આપો પછી કરજો. માઈક
લે પરી ઉતાર તો રવ રવ ખોલું અરે રૂકો એ હેલો દાદીમાની તરફથી આ મંડળને માઇક ભેટ આપવામાં હે મારા રામા ધણી રે તારો પ્રેમા ધણો રે વારે આવો મારી નૈયા ને પારે ઉતારો મારા રામા ધણી એન્ડિંગ કરી પછી આ લોકો જે ગાવું હોય ગાય તમારે આવવાનું તો દર્શક મિત્રો તમે જોઈ શકો છો આ વ્લોગ પૂરો થાય છે અહીંયા ના ના બોલે મારો અવાજ. ના ના આપણે તો કાંઈ જ નહીં સોજે પડી. એ તમે આગળ આવી જાઓ બચ્ચા પાલટી એ આપણે એમ ચલો ભાઈ ધૈર્ય તાવરિયા ધૈર્ય તું મોઢા પર હાથ કાઢી નાખ ગાઈસ તો અમારો બ્લોગ અહીંયા પૂરો થઈ ગયો છે ને હું માઇકમાં બોલું છું કેમ કે મને માઇકમાં બોલવાનો ટાઈમ મળતો નથી અને મને કોઈ માઇક આપતું નથી તો અમારો બ્લોગ પૂરો થઈ ગયો છે તો તમને અમારો બ્લોગ ગમે તો